નિહાળી રહ્યા છો મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ। આમોદ નગરપાલિકા વિસ્તારમાં આશરે 25 લાખના ખર્ચે બનેલ જાહેર શૌચાલય શોભાના ગાંઠિયા સમાન। આમોદ શહેરમાં તિલક મેદાન ખાતે આવેલ શૌચાલય બંધ હોવાથી ધાર્મિક સ્થળની પાછળ આવેલ કેબિનો તથા હાઈસ્કૂલની દિવાલના ઓઠા હેઠળ લેડીઝ અને જેન્ટ્સ પેશાબ કરવા મજબૂર બન્યા। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા વિસ્તારમાં તિલક મેદાનમાં નગરપાલિકાની બાજુમાં પુરસા રોડ નવી નગરી સામે તેમજ બીઆરસી ભવનની બાજુમાં સરકારની ગ્રાન્ટમાંથી બનાવેલ આશરે 5 થી 6 લાખ રૂપિયાના ખર્ચે બનેલ શૌચાલય બંધ હાલતમાં પડેલ છે। આમોદ નગર તાલુકા મથક હોવાથી 56 ગામોના ગ્રામજનોની અવરજવર રહેતી હોય છે, જે પબ્લિકની કુદરતી હાજત માટે આશીર્વાદરૂપ શૌચાલય બંધ હોવાના કારણે કેટલીક વાર ખુલ્લામાં કે કોઈ ખૂણો ખાંચકો શોધી પેશાબ કરવો પડે છે। જેનું સંધાને મીડિયા દ્વારા અગાઉ સમાચાર પ્રસિદ્ધ થતાં તપાસ કર્મચારીઓ આવેલ હતા, જેથી નગરપાલિકા સત્તાધીશો દ્વારા તિલક રિપોર્ટર સફીક બાપુ આમોદ મેદાન શૌચાલય 2-3 દિવસ ચાલુ રખાયું, પરંતુ ચોથા દિવસથી બંધ હાલતમાં થઈ ગયેલ, જેથી આ સમાચાર પ્રસિદ્ધ થતાં બંધ પડેલ શૌચાલય કાયમી ધોરણે ચાલુ થશે કે નહીં તેવું લોકમુખે ચર્ચાઈ રહેલ છે। રિપોર્ટર સફીક બાપુ આમોદ।